x વત્તા y એની 2 ઘાત હોય તો બધાને જ આવડતું હોય ઓલમોસ્ટ. x વત્તા y તેનો ઘન હોય એટલે 3 ઘાત હોય તો પણ બધાને આવડતું હોય. પણ જેમ જેમ આ ઘાત વધતી જાય છે તેમ તેમ ઘણા વિદ્યાર્થીઓને આઘાત લાગતો હોય છે. આપણે એવું કરવાની જરૂર નથી. ચાલો જોઈએ સરળતાથી. સપોઝ કે આ x વત્તાની આપણે x વત્તા y અને તેની આપણે 5 ઘાત લઈએ તો આનું વિસ્તરણ કેવી રીતે કરી શકાય તે જોઈ લઈએ. સૌથી પહેલા યાદ રાખજો દોસ્તો કે અહીંયા ઘાત 5 છે એટલે પદોની કુલ સંખ્યા 1 વધારે આવશે. 1 વધારે એટલે 6 થશે. સૌથી પહેલા ખૂબ જ સરળ ટેકનિક આપીએ. અહીંયા આપણે ક્રમચય સંચયમાંથી સંચયનો ઉપયોગ કરવાનો હોય છે. તો આપણી પાસે ઘાત કેટલી છે? 5 છે. તો પહેલું પદ મારું બનશે 5c0. બરાબર છે. અને આપણે પ્રથમ પદ તમારી પાસે x છે તો x ની પૂરેપૂરી ઘાત આપી દેવાની છે એટલે x ની ઘાત થશે 5. એટલે y માટે કોઈ પણ પ્રકારની ઘાત બચતી નથી એટલે આપણે y ને આપીશું 0 ઘાત એટલે y ની 0 ઘાત. આ તમારું પહેલું પદ બની ગયું છે પ્રથમ પદ. પ્રથમ પદ બનાવી લીધા બાદ તમારે બંને પદ વચ્ચેનું ચિહ્ન જોવાનું છે. અહીંયા ચિહ્ન કયું છે? પ્લસ છે. તો માનવાનું કે બધા જ પદોમાં આપણે પ્લસ ચિહ્નનો ઉપયોગ કરીશું. જો અહીંયા માઇનસ ચિહ્ન હોય તો આપણે વારાફરતી ચિહ્ન બદલવાનું હોય. પહેલું પદ પ્લસ આવશે, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. તો જોઈએ અહીંયા આપણી પાસે પ્લસ ચિહ્ન છે એટલે મારે બીજું પદ બનશે પ્લસ ચિહ્ન વાળું. આ પદને જ ધ્યાનથી જોવાનું છે અને બીજું પદ બનાવવાનું છે. તો 5c0 ને બદલે આપણે થોડાક આગળ વધીશું એટલે 5c1 લખી શકાશે. ત્યારબાદ x ની આપણી પાસે 5 ઘાત છે તો અહીંથી આપણે 1 ઘાત ઘટાડવાની છે અને બાજુમાં 1 ઘાત ઉમેરવાની છે. તો x ની 5 ઘાત છે તો હવે હું લખીશ x ની 4 ઘાત અને y ની 0 ઘાત છે તો y ની 1 ઘાત વધારે છે એટલે 1 થશે. આ મારું બીજું પદ બની ગયું છે. આ બીજા પદને જોઈને મારે ત્રીજું પદ બનાવવાનું છે તો વત્તા ફરી પાછું 5c1 ને બદલે હું થોડુંક આગળ વધીશ એટલે 5c2 થશે. આ પદની 1 ઘાત ઘટાડવાની છે એટલે કે x ની 3 ઘાત થશે. y ની 1 વધારવાની છે એટલે y ની 2 ઘાત થશે. ફરી પાછું મારે આ પદને જોઈને આગલું પદ બનાવવાનું છે એટલે પ્લસ ચિહ્ન લઈશું. 5c2 ને બદલે આગળ વધીએ તો 5c3 થશે. x ની 3 ઘાત છે એટલે x ની 1 ઘાત ઘટાડવાની એટલે x ની 2 ઘાત થશે અને y ની 3 ઘાત વત્તા હજી આગળ જઈએ તો 5c4 x ની 1 ઘાત થશે અને y ની 4 ઘાત થશે વત્તા છેલ્લું પદ લઈએ તો 5c5 x ની 0 ઘાત અને y ની 5 ઘાત. ચોક્કસપણે યાદ રાખજો દોસ્તો કે શરૂઆત આપણે કરી હતી કે ઘાત કેટલી છે? 5 છે તો બનતા પદોની સંખ્યા થશે 6. તો આ 1 2 3 4 આ 5 અને આ 6 બરાબર છે. હવે આપણે તેનું સોલ્યુશન લાવીએ તો 5c0 ની કિંમત આ તમારું c લાગ્યું છે એટલે કોમ્બિનેશન કહેવાય. કોમ્બિનેશનનો મતલબ આપણે સંચય કહીએ છીએ ગુજરાતીમાં. એટલે 5c0 ની કિંમત થાય છે 1 અને x ની 5 ઘાત છે અને આપણને ખ્યાલ છે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય જવાબ આખી જિંદગી 1 જ આવશે. આગળ વધીએ પ્લસ 5c1 ની કિંમત થાય છે 5 x ની 4 ઘાત અને y ની 1 ઘાત એટલે y લખી શકાશે વત્તા 5c2 ની કિંમત થાય છે 10 ત્યાર પછી x નો ઘન અને y ની 2 ઘાત વત્તા 5c3 ની કિંમત પણ 10 થાય છે. અહીંયા x નો વર્ગ થશે અને y નો ઘન થશે વત્તા 5c4 ની કિંમત 5 થાય છે. x ની 1 ઘાત એટલે x જ લખાશે અને y ની 4 ઘાત. આગળ વધીએ 5c5 ની કિંમત 1 થાય છે. કોઈ પણ સંખ્યાની ઘાત 0 જવાબ આવે 1 અને y ની 5 ઘાત છે. જોઈએ તો હવે તમે જુઓ તો 1 ની સાથે ગુણાકાર કરવાનો છે તો સંખ્યા બદલાતી નથી એટલે કે x ની 5 ઘાત થઈ ગઈ વત્તા 5 x ની 4 ઘાત અને y વત્તા 10 x નો ઘન અને y નો વર્ગ વત્તા 10 x નો વર્ગ અને y ની 3 ઘાત વત્તા 5x y ની 4 ઘાત વત્તા y ની 5 ઘાત. હવે ધ્યાનથી જોઈએ ઘાત કેટલી હતી? 5. શરૂઆત કરી હતી કે પદની સંખ્યા થશે 6. 1 2 3 4 5 અને 6. પહેલું પદ જુઓ. પહેલા પદમાં તમે જો તો x ની 5 ઘાત, છેલ્લું પદ જુઓ તો y ની 5 ઘાત. એ બેની વચ્ચે બાકીનું તમારું આવશે વિસ્તરણ. તો આ જ સમગ્ર રીત છે તેને આપણે દ્વિપદી વિસ્તરણ કહીએ છીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેને 5c0 5c1 5c2 5c3 5c4 કે 5c5 ની કિંમત આવડતી હોતી નથી અથવા ભૂલી જાય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે પણ એક ટેકનિક છે.
બીજા વિડીયોમાં જોઈએ આપણે.